કમોસમી વરસાદથી નુકસાનને લઈ રાજ્ય સરકારે જાહેર કર્યું છે 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ। મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટર ખેડૂતોને 22,000 રૂપિયા ચૂકવાશે। ત્યારે સરકારના આ પેકેજથી રાજકોટના આનંદપર ગામના ખેડૂતો નારાજ થયા છે। ખેડૂતોએ સરકારના પેકેજને અપૂરતું ગણાવ્યું, સાથે જ સહાય પેકેજમાં વધારો કરવા માંગ કરી। राज्य सरकार द्वारा गई काले पेकेज जाहिर करवामां आव्युं। खेडूतो माटे 10,000 करोड़नुं पेकेज जाहिर कर्युं। जे आणंदपर गाम छे त्यां अत्यारे आपणे आवी पहोंच्या छीए। आणंदपर गामनी अंदर जे खेडूतोने जे नुकसान थयुं छे ए बतावવાનો प्रयास करीशुं। मगफळीनो जे ऊभा पाकनी अंदर नुकसान थयुं छे, हवे खेडूतो आपणी साथे छे, आपणे एमनी साथे वात करीशुं। तमे शुं कहेशो, केवुं नुकसान अने सरकार द्वारा जे पेकेज जाहिर कर्युं छे एने कई रीते जोयुं? नुकसान साहेब फूल है અને 22,000 હેક્ટરે કર્યું એ ખેડૂને પોહાય એમ નથી। હેક્ટરે લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હોય છે, બિયારણ ખાતર આ તે બધું છે, એટલે થોડોક પેકેજમાં વધારો કરે એવી એમ ખેડૂત બધા માગણી કરી। બરોબર। અને કેટલું નુકસાન થયું તમારા ગામમાં? નુકસાન જાજુ હોય છે અમારા ગામમાં। બરોબર। કયા પાકમાં નુકસાન? મગફળી છે, કપાસ છે, શીણા આ તે બધું, ડુંગળી। બરોબર। તમે શું કહેવા માંગશો, કેવું નુકસાન થયું અને સરકારના પેકેજને કેવી રીતે? નુકસાન તો સાહેબ એવું છે કે આ નજરે જ છે, સેટેલાઈટમાં જોવે છે કે સેટેલાઈટમાં જોવે તો આમાં આ દેખાવું તો જોઈએ ને, હે કે મગફળી કાળી પડી ગઈ, માલ કૂચો ખાય એવો નથી, તો અમારે આમાં ખેડૂને હેક્ટરે 22,000 નાખ્યા છે તો અમારે 15,000 તો વીઘે ખર્ચો થાય છે, હે તો આમાં અમારું ભેગું કેવી જ થાય? અમારી એવી નમ્ર વિનંતી છે કાંઈક થોડુંક વધારી દઈએ। બરોબર। પેકેજ વધારે? હા, પેકેજ વધારે એવી માન્યતા છે। બરોબર। 22,000 જે જાહેર કર્યું, પેલા કરતા તો વધારે જાહેર કર્યું કહેવાય? હા, એ તો બરોબર છે, પેલા કરતાં વધારે જાહેર કર્યું, પણ 15,000નો તો વીઘે ખર્ચો થાય, હે તો આ 22,000 હેક્ટરે કર્યા છે તો એ ક્યાંથી ભેગું થાય? ચોક્કસથી અહીંયા હા બોલો, તમે શું કહો? એ પેકેટમાં કામ આમાં 3,000ના મણ તો અમે દાણા મણ લઈ 20 કિલો લઈને વાવેલા છે। આમાં અમારે નિંદામણના ખર્ચાય નહીં ઉપડે। બરોબર। બીજું શું કંઈ તમે આમાં બીજી તો કંઈ અમારે પેકેટ વધારો તો ભલે ને, તમારી ઈચ્છા ન વધારો તો ખેડૂત શું કરી લેવાના છે? તમને નુકસાન થયું છે ખરેખર? ખરેખર નુકસાન થયું તો જ પસાર કરવાનો હોય, નહીં તો કાંઈ જરૂર છે પસાર કરવાની? બરોબર। શેમાં નુકસાન થયું છે? કપાસમાં છે, મગફળીમાં છે, તે ફૂલ નુકસાની જ છે। આ તો ઠોટે મોઢું રાતું રાખી એવું છે, બાકી કાંઈ એમાં। તમે શું કહેવા માંગશો? નુકસાન થયું છે 22,000 રૂપિયા હેક્ટર દીઠ, કેવી રીતે? 22,000 સાહેબ કાંઈ ન થાય। માનો ને કે 31,000 તમારામાં મજૂરીની દાળિયા થઈ ગયા છે અત્યારે, તો અત્યારે નજરની સામે ભૂકો છે ને માંડવી છે, જો આ ભૂકો બળદને નાખો નથી ખાતા, તો હવે એને ખવડાવવું શું અમારે? આ જે એને પેકેજ બહાર પાડ્યું ને એ ખાલી અમારે મજૂરના જ થયા છે, બાકી ખેડૂતનું તો આમાં કાંઈ હજી હાથમાં આવે એવું નથી કે 9,000 રૂપિયા તો ખાલી આ જો મગફળી કાઢીને એ હલરના દાળિયાના જ થાય અમારે અત્યારે। તો હવે બીજા તમારા ખેડૂત પાસેથી નેટા ન લેવા, જે મજૂર કામ કરતા હોય એને, તો મજૂરને શું દેવું કે દાળિયાને શું દેવું? એટલે આમાં ભેગું જ ન થાય। એમાં પેકેજ જે બહાર પડ્યું ને ખાલી અમારે મજૂરી ન છૂટે। ચોક્કસથી રાજકોટ જિલ્લાના જે ખેડૂતોને નુકસાન થયું છે, સૌથી વધારે ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, આ જે અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ આ જ રીતે નુકસાન થયું છે। અત્યારે દ્રશ્યો બતાવશું। જે મગફળી પલળી ગઈ હતી એને હલરમાં કાઢવામાં આવી છે। અહીંયા જે ભાગિયાઓ છે, મજૂરો છે, એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। માત્ર ખેડૂતો નહીં કે જેમને 4 મહિના ભાગિયાઓએ મહેનત કરી છે એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે 22,000 જે હેક્ટર દીઠ જાહેરાત કરી છે એ ખૂબ ઓછી છે। આવનારા દિવસોની અંદર વધારે જાહેરાત કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લાના ખેડૂતોની માંગ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।